એસપીએચએસ 1973 ગ્રુપનું સ્નેહમિલન ઈડર ખાતે યોજાયું. ઈડરની ઐતિહાસિક સરપ્રતાપ હાઈસ્કૂલ કે જેની સ્થાપના 1890માં થઈ અને થોડા વર્ષો પહેલા જેને 125 વર્ષ પૂર્ણ થતા સવા શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ. આવી શાળામાં 1973માં ઓલ્ડ એસએસસીમાં ભણેલ વિદ્યાર્થીઓ જો આજે 70 વર્ષની આસપાસના થઈ ગયા છે. તેઓનું એક ગ્રુપ 3/8/2019ના રોજ બનાવ્યું. આ ગ્રુપના સદસ્યો ખેડબ્રહ્મા, વડાલી, ઈડર તાલુકાના ગામોમાં હિંમતનગર, અમદાવાદ જેવા અલગ વિસ્તારોમાં રહે છે. ચંદ્રકાંતભાઈ પી પટેલ નામના સદસ્ય અમેરિકા રહે છે. કેટલાક નોકરીમાંથી નિવૃત્ત થયેલ છે, કેટલાક ધંધામાંથી નિવૃત્ત થયેલ છે, કેટલાક ધંધામાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત છે. આ ગ્રુપ બનાવ્યા પછી પહેલું ગેધરેશન 4/7/2021ના રોજ જલ મંદિર ઈડરમાં, બીજું કણોનાથ મંદિરે 25/2/2022ના રોજ, ત્રીજું કણોનાથ મંદિર ઈડરમાં 12/3/2023ના રોજ, ચોથું 17/3/2024ના રોજ નાના પોસીના જૈન મંદિર ખાતે યોજાયું અને પાંચમું ગેધરેશન કુબેર પ્લાઝા હોલ ઈડર ખાતે તારીખ 22/3/2026 રવિવારના રોજ સવારે 10:30 કલાકથી 3 કલાક વચ્ચે યોજાયું હતું. આ કાર્યક્રમમાં હાજર બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો. આ પછી હસમુખભાઈ પંચાલે સ્વાગત પ્રવચન કરી ગ્રુપની પહેલ અત્યાર સુધીની તમામ માહિતી આપી. આ પછી અશોકભાઈ દોશીએ વિષય પ્રમાણે પ્રવચન કર્યું. કાર્યક્રમમાં આગળ વધતા થોડાક નવા ઉમેરાયેલ સદસ્યો તથા જૂના સદસ્યોએ પોતાના પરિચય આપ્યા. આ પછી ગ્રુપના છેલ્લા થોડાક વર્ષોમાં સ્વર્ગવાસી થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ. હાજર તમામ લોકોએ પ્રાથમિક અભ્યાસ, હાઈસ્કૂલના અભ્યાસ તથા કોલેજના અભ્યાસના દિવસો યાદ કર્યા. હાઈસ્કૂલમાં જે શિક્ષકોએ ભણાવ્યા તે સૌને યાદ કરાયા. કંદરભાઈ હરિહરભાઈ શુક્લએ જૂના ગીતો ગાય સૌને આનંદ વિભોર કર્યા. સૌએ સંગીત ખુરશીની રમત રમી આનંદ મેળવ્યો. કાર્યક્રમના અંતે સૌને ભોજન પીરસાયું. આ કાર્યક્રમ માટે જયંતિભાઈ ત્રિવેદીએ પૂર્ણ સહયોગ આપ્યો હતો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.